દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વર્તમાન સ્થિતિ પ્રમાણે જો વાત કરીએ તો વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। જો કે હવામાન વિભાગ દ્વારા હજી સત્તાવાર વરસાદની આગાહી કરવામાં નથી આવી, પણ હવામાન નિષ્ણાંતોનો માનીએ તો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેમાં વાવણી લાયક વરસાદ છે તે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી હતી કે 22 જૂનથી વરસાદનો બીજો રાઉન્ડ વાવણી લાયક છે તે શરૂ થશે ને જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે તેને સારો લાભ મળવાનો છે। ત્યાંના ખેડૂતો છે તે ચોમાસા પાક માટે સારી રીતે ખેતી કરી શકશે અને હવે તેની શરૂઆત થઈ ચૂકી છે। હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડતો દેખાઈ રહ્યો છે। આ વખતે ચોક્કસથી ચોમાસું થોડુંક મોડું પડ્યું છે, વરસાદ થોડો ખેંચાયો છે, પરંતુ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે અને હવે ચોમાસું મજબૂત બનતું પણ દેખાઈ રહ્યું છે। પરંતુ હજી થોડીક રાહ છે, જ્યાં સુધી હવામાન વિભાગ સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી જોવી પડશે। પણ જે રીતે વાવણી લાયક વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે તે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે તે માનવામાં આવી રહ્યા છે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીશું ક્યાં હાલ વરસાદની શું સ્થિતિ છે, ક્યાં વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા છે, ક્યાં હજી પણ વરસાદનો કોઈ પણ એંધાણ નથી, એ તમામ વિશે તો આપણે હાલ વિન્ડી મેપના માધ્યમથી જોઈએ તો ગુજરાત તરફ અત્યારે વરસાદની જે સિસ્ટમ છે તેટલી સક્રિય જોવા નથી મળી રહી। આમ જોઈએ તો ગુજરાતમાં ગીર સોમનાથ, રાજકોટના અમુક તાલુકાઓ તેમજ જે દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય ત્યાં વરસાદ વરસતો હોય તેવી સ્થિતિ હાલ આપ વિન્ડી મેપના માધ્યમથી જોઈ શકો છો કે આ ડોટ ડોટ તમને જોવા મળે છે, વાદળી સિસ્ટમ જે જોવા મળી છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। પરંતુ હાલ ભાવનગરના મહુવાની વાત કરીએ, આપણે ગીર સોમનાથના વેરાવળની વાત કરીએ, પોરબંદરની વાત કરીએ, એટલે દરિયા કિનારાથી અડીને આવેલા જે જિલ્લાઓ છે ત્યાં હજી વરસાદી માહોલ બનતો દેખાઈ રહ્યો છે। વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદ પડવાની પણ શક્યતા છે અને જે બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે વરસાદનો તેમાં વાવણી લાયક વરસાદ છે તે અલગ અલગ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસતો દેખાઈ રહ્યો છે। ત્યાર પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદને બાદ કરતા ગોધરા બાજુ થોડા ઘણા જે તાલુકાઓ આવેલા છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે વરસાદ પડવાની શક્યતા છે। વડોદરામાં અત્યારે ઓવરઓલ સિચ્યુએશન શાંત છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કોઈ પણ એવી વરસાદી સિસ્ટમ છે સક્રિય નથી થઈ કે ત્યાં એવા માહોલ નથી બન્યો કે જ્યાં વરસાદ પડી શકે। આમ ખાસ કરીને જોઈએ તો આપણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પેટર્ન બદલાઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગે વરસાદ છે તે વધારે પ્રમાણમાં પડતો હોય છે અને આવી જ રીતે ફરી એકવાર એ દ્રશ્ય છે તમને બતાવીશું કે સુરત હોય, વાપી હોય, નવસારી હોય, આ જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, પછી સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરીએ તો ભાવનગર હોય, ગીર સોમનાથ હોય, જુનાગઢ હોય, જામનગર હોય, મોરબી હોય અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો હજી પણ કચ્છમાં માહોલ એવો બન્યો નથી જે પ્રકારે વરસાદ વરસવો જોઈએ, કેમ કે અત્યારે શરૂઆતનો તબક્કો માનવામાં આવી રહ્યો છે ને હવામાન વિભાગે અત્યારે કોઈ સત્તાવાર જાહેરાત પણ નથી કરી। તો સ્થિતિ હાલ જે મેપ પ્રમાણે આપને જોવા મળી રહી છે તે મુજબ 11 વાગ્યા સુધીની છે। 1 વાગ્યા સુધીમાં જોઈએ તો 1 વાગ્યા સુધી પણ થોડો ઘણો ચિત્ર બદલાય છે સૌરાષ્ટ્ર ઝોનમાં, અને સુરત અને વલસાડમાં સારો એવો વરસાદ પડતો હોય તેવું આપણે જોઈ શકીએ છીએ વિન્ડી મેપના માધ્યમથી કે વરસાદ અત્યારે મન મૂકીને વરસી રહ્યો છે વલસાડ બાજુ। 3 વાગ્યે પણ એ સિચ્યુએશન છે। 4 વાગ્યાની વાત કરીએ તો 4 વાગે આ વરસાદ છે તે જુનાગઢ બાજુ અને મહુવા તાલુકામાં વરસાદ પડવાની અહીંયા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જુનાગઢમાં માહોલ બનતો દેખાઈ રહ્યો છે, ભાવનગરમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા છે, રાજકોટમાં વરસાદની શક્યતા છે તે હાલ વિન્ડી મેપના માધ્યમથી આપણને જાણવા મળી રહી છે। 5 વાગે સ્થિતિ છે તેમાં જે વલસાડ, વાપી, નવસારીનો જે ભાગ છે ત્યાં સારો વરસાદ પડતો દેખાઈ રહ્યો છે। 6 વાગે સ્થિતિની જો વાત કરીએ તો 6 વાગે સૌરાષ્ટ્રમાં જે બોટાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે। 8 વાગ્યાની વાત કરીએ તો 8 વાગે ભાવનગરના મહુવામાં વરસાદ પડતો દેખાઈ રહ્યો છે અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં માહોલ થોડો શાંત છે ને 9 વાગે 10 વાગે પણ સ્થિતિ છે તે ગુજરાતમાંથી સિસ્ટમ હટી રહી છે ને દક્ષિણ ગુજરાત તરફ વાપી, વલસાડનો જે ભાગ છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। એટલે ઓવરઓલ જો વાત કરીએ આપણે તો વરસાદી સિસ્ટમ હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સક્રિય છે અને ત્યાંના ખેડૂતો માટે આ ખૂબ જ રાહતના અને સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે। દર્શક મિત્ર, આવા જ વિન્ડી મેપથી જોડાયેલા અપડેટો, હવામાનથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।